આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $1 બિલિયન સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ આઈએમએફની બોર્ડ મીટિંગ મળી હતી. ભારતે આઈએમએફની બોર્ડ મીટિંગમાં આ સહાયની સામે ખૂબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે. સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલે કે અસંતોષ પણ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે થોડાક સમય પહેલા પાકિસ્તાનને $1 બિલિયન સહાય આપી છે. આ સહાય એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી અંતર્ગત આપવામાં આવી છે. પાકિસ્તાનના એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી જે $7 બિલિયન છે તે અંતર્ગત આ $1 બિલિયન હપ્તો જાહેર થયો છે. તમે જોઈ શકો છો કે પાકિસ્તાન કેટલી હદે આર્થિક રીતે કંગાળ થઈ ચૂક્યું છે કે તે આઈએમએફના હપ્તા પર નિર્ભર છે. વાત કરીએ ભારતની તો ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે ભારતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની બોર્ડ મિટિંગમાં એબ્સ્ટેન લીધું છે, એટલે કે વોટિંગ નથી કર્યું. સાથે જ ભારત સરકારે વિરોધ કરતા એવો તર્ક આપ્યો છે કે પાકિસ્તાનનો લોન ચૂકવણીમાં ખૂબ નબળો ટ્રેક રેકોર્ડ છે. આ ઉપરાંત પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ આતંકવાદની નિકાસમાં કરી શકે છે, માટે ભારતે ચિંતા વ્યક્ત કરી છે. વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની તો કોંગ્રેસે ભારત સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે ભારતે આઈએમએફની બોર્ડ મિટિંગમાં એબ્સ્ટેન નહોતું કરવાનું, પરંતુ ચોખ્ખી ના પાડવાની હતી. પરંતુ આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની જે બોર્ડ મિટિંગ હોય છે તેમાં કોઈ પણ દેશને તેની નાણાકીય તાકાત પ્રમાણે વોટિંગ પાવર મળે છે. જેટલું તેના અર્થતંત્રનું કદ તેટલું તેને વોટિંગ પાવર મળે છે. સાથે જ આઈએમએફના નિયમો મુજબ તમે નો એટલે કે ના નહીં કહી શકો, માત્ર તેની ફેવરમાં વોટ કરી શકો છો અથવા તો ડિસેન્ટમાં વોટ કરી શકો છો. હવે વાત વિશ્વના અન્ય દેશો જેમ કે યુરોપ અને અમેરિકાની, તો તેમના આતંકવાદને લઈને ડબલ સ્ટાન્ડર્ડ્સ છે. અમેરિકા જ્યારે ઇરાક અને અફઘાનિસ્તાન પર આક્રમણ કરે તો તે પોતાની લડાઈ આતંકવાદ સામે ગણાવે છે, પરંતુ જ્યારે ભારત કે અન્ય કોઈ દેશમાં આતંકવાદના લીધે માણસો મરે તો તેની કોઈ કિંમત આ દેશોને હોતી જ નથી. એટલે તો વિકસિત દેશોએ આઈએમએફમાં ભારતનો સાથ નથી આપ્યો. ઉપરાંત ભારત હંમેશાથી યુનાઇટેડ નેશન્સના મંચ પર માંગણી કરતું આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં આતંકવાદની એક વ્યાખ્યા નક્કી થાય, પરંતુ પશ્ચિમના દેશો તેની માટે સહેમત જ નથી. આમ યુરોપ અને અમેરિકાની ડ્યુઆલિટી એટલે બહાર આવી ચૂકી છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.